મોર્નિંગ મિત્રો. હવે શું કહેવાય કે આપણે ઉઠી ગયા લગભગ ઘડિયાળમાં 9 જેટલા વાગી જશે. તો હવે ફટાફટ આપણે પહેલાં તો ફ્રેશ થઈ આવી. હલો મિત્રો, ફ્રેશ થઈ આવીને આપણે ડાયરેક્ટ બેસી ગયા નાસ્તો કરવા. જોઈ લો નાસ્તામાં છે મિત્રો તેલ ને ચટણી. આવું લગભગ નહીં ખાતું હોય. ફટાફટ હું નાસ્તો કરી લઉં. હલો મિત્રો, એમાં હું કહે કે નાસ્તો કરીને ડાયરેક્ટ આપણે નીકળી જાય. આપણે હું કહે કે મોટર લગભગ પાણી નથી પડતી, એટલે હું આળસુ વાળા ને હેરી બાબા અમે ત્રણેય નીકળી જાય વાડી તરફ. તો હાલો જોઈએ કે વાડી તરફ મોટર શું છે, બળી ગઈ કે નથી બળી ગઈ. હાલો ફટાફટ મિત્રો, મોટર ખેંચીને શું કહે કે આપણે ફીણા આવી જાય, પણ સર્વિસમાં ક્યાંક ફોલ્ટ છે હું તમને દેખાડું. બેચારા ભાઈઓ મિત્રો મોટર ખેંચીને વહેમે એટલી હું કહે કે 5 હાથની મોટર ખેંચી થાકી જા ને શીરડો જ બળી ગયો. તો એ તો કઈ હેરખું જોયું નહીં. એમાં વાંધો નહીં, ખાલી 10 ફૂટ જ એઠે હતો, એટલે આખી મોટર ન કરે કાઢવી જ પડે. જોઈ લો આપણો બાજરો તુલી હોત તો ખેરી નાખું નહીં હો, ખેરાય નહીં. બાકી બાપા વિડીયો જોઈશે જ આમાં જોઈ જાય તો કે વાહ બેટા વાહ, પાણી તો વાળવા આવું ને પણ થુલી ખેરો તમે તારે. તો જોઈ લો આપણો બાજરો તમે તારે ફટાફટ હું કહે કે પાણી લીલો સમજ રાખ્યો, કારણ કે હજી વાયુમાં છે એટલે લીલો સમજ રાખવાનો છે મિત્રો. આપણે આ જોઈ લો આપણા ગળદ હું છે લા આગલા વિડીયોમાં કંઈક મેં તમને કીધું હતું. ઓહો મિત્રો, અડદ છે અડદ. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો. હું કહે કે તમારી બાજુ હજી પાણી છે કે નથી મિત્રો, એ પણ મને જરાક કહેજો. બાજરો તાકાતથી પણ પાકી જો મિત્રો, જોઈ લો. બાકી હાલો આપણે પછી મેળા.